ભાઈ ઘરે જવું છે 5-6 વર્ષનો બાબો નો એમ પૂછે તમારે શું કે જવું ઘરે તમારે ઘરે જવું છે તો હાલો ઘરને કઈ ઉપાધિ નથી કરતી બાપા તો હાલો મનુભાઈ એક્સરસાઇઝ થાય છે પગની हेलो एवरीवन जय श्री कृष्ण जय माताजी केम छो बधा मजामां तमारुं बधानुं स्वागत छे धारा फેમિલી व्लॉग में हसतुं रहेवानुं खुश रहेवानुं આવી જ રીતે चेहरा पर स्माइल રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ અને અત્યારે ટાઈમ થયો છે 7:30 વાગ્યાનો ના તો મા દીકરો બે વેલા જાગી ગયા કામનો જય શ્રી કૃષ્ણ જય માતાજી ને આ બાજુ મારા માનવભાઈને ચા નાસ્તો થઈ છે તો નાસ્તામાં છે થેપલા અને કોફી અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા માનવભાઈને તો પંચિંગ કરવાનું હતું કપડા બદલી ગયા છે અને મેં નાઈને આના જ પહેર્યા કેમ કે આજે ઘરે જવાનો હરખ છે ને એટલે મેં કીધું કઈ અહીંયા વધારે છે ને બીજા ભેગા નથી કરવા નિરાતે પીજીએ જઈને છે ને કપડા બદલાવ્યા કરશું મા દીકરો કા નહીંતર તો કપડાનો તમને ખબર છે ને આપણી પાસે સ્ટોક છે પણ મેં કીધું બસ હવે આજે અહીંયા કંઈ રાખવું નથી થોડી જાજી વસ્તુ જ રાખી છે બાકી બધું છે ને પીજીએ જવા દીધું છે હવે 9 વાગે ડ્રેસિંગ થઈ જાય પછી જવાનું છે એટલે લગભગ નીકળતા 12 વાગી જાય આવું બધું છે તો હાલો તમે બધા સવારનો નાસ્તો કરવા દવાખાનાનો નાસ્તો કરવા ઘરની તો તમને મસાલાવાળી ચા અને ભાખરી હમણાં તો નહીં મળે અમને ફાફા છે કા આવું બધું છે તો હાલો હું કોફીનો કોટો ચડાવી લઉં ચાનો કોટો તો નથી ચડાવવાનો એટલે કોફીનો કોટો ચડાવી લઉં ત્યાં હમણાં આવશે સિસ્ટર દવા દેવા કા પછી ડ્રેસિંગ કરવાનું છે 9:30 અને પછી 12 વાગે ધીમે ધીમે અહીંથી નીકળશું એટલે જોઈએ 12 વાગ્યાનું તો કે 1 વાગે નીકળીએ તો યાદ છે કેમ કે થોડુંક અહીંનું ખાતું થોડુંક આમ ઠંડુ છે એમ બધા આરામથી કામ થાય કોઈ ઉતાવળ નહીં કે નહીં ફટાફટ અત્યારે કીધું તો આ ટાઈમે થઈ જવું જોઈએ 1 કલાક બધું લેટ હાલે હે ને આવું બધું છે તો સારું હાલો દિવસની શરૂઆત કંઈક આવી થઈ છે બસ લાસ્ટ છેલ્લો દિવસ કે હોસ્પિટલના રૂમથી છે ને વિડીયોની શરૂઆત થઈ કાલથી થોડું કંઈક અલગ જોવા મળશે બરાબર ને શું છે પછી વાંધો નહીં અમે હવે છે ને આ 4 દી થયા કાપણ સોમ મંગળ બુધ ને આજ ગુરુ આ 4 દી થયા કંટાળી ગયા એકને એક રૂમમાં મા દીકરો પણ કંઈ નહીં સારું હાલો મળ્યા ને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો हेलो फ्रेंड जय श्री कृष्ण जय माताजी केम छो बधा मजामां ने हमारी चैनल में तमारुं स्वागत है ने टाइम थयो छे 9:30 वाग्यानो दीवाबत्ती पूजा थई गया छे ने आज हतो पाणीनो वारो ने एक बाजू मूक्यो छे गरमा गरम मसालावाळा चा ने बा बेही गया निराते थाकी गया ने बा जय श्री कृष्ण जय माताजी जय माताजी अंजू ने मानव छे अमदावाद ने अंजू जान राखजे मानवनुं ने मानव तू व्यवस्थित कसरत ने हजू कर दे એટલે વેલી ટકે પાછો કેશોદ આવી જાવ થોડો એવો તો અમને જમવાનું સ્ટાર્ટ કરી શકાય છે ઓલરેડી આપણે એક દિવસ આખો દિવસ નાઈટથી લઈને દિવસ સુધી બરાબર ખાલી પેટ હતા ને હા ખાલી પેટ બરાબર હા અને સાથે પછી લિક્વિડ છે લેવાનું રહેશે બરાબર નહીં પેલા તો હરો ફરે સ્ટાફ આવે કેમ છે સારું છે મનુભાઈ ઘરે જવું છે 5-6 વર્ષનો બાબો નો એમ પૂછે તમારે શું કે જવું ઘરે તમારે ઘરે જવું છે તો હાલો સાહેબ અત્યારે એમ કેમ કે તમે ઘરે જાવ તો મારા દીકરો બે આગળ વળી કાઢીએ નહીં એટલા કંટાળ્યા મનુભાઈ આવીને સ્ટાફ બધો આવીને થોડી વાર પૂછે ને એટલે આમ દાંત આવે હરેક સિસ્ટર ને હરેક સ્ટાફ બદલે ને બધા આવીને એમ પૂછે કેમ છે સારું છે પગમાં દુખાય છે દુખે છે ને દુખાય છે થોડીક અલગ ભાષા થઈ છે અમદાવાદની ત્યાં અંદર હું અહીં થોડાક દેર રહી તો અમદાવાદી ભાષા નહીં શીખી જાઉં
નહીતર હું એને કાઠિયાવાડી કરવાનું શીખવાડી હતી. બે તો બેમાં એક કરી એટલે હાલે ને. કંટાળો આ તો પાણીનો વારો છે. બા ને તાર પપ્પા પાણી ભરવામાં આવી છે વ્યસ્ત. અહીંથી વાથી બા સાંભળશે નહીં, તાર પપ્પા બોલે ઈ. હા ફરી પાછા फिर से झाड़ू पोछा हो रहा है, झाड़ू पोछा हमारे घर में हो रहा है. अच्छे से चालू है. हाँ सुबह का वर्क चालू है. तो चलो मैं खिसक जाती हूँ यहाँ से. साफ सफाई अच्छी है यहाँ पर. साफ सफाई अच्छी है, बहुत ही अच्छी है. पूरा दिन અમારા કરણભાઈ નું કામ બહુ સારું છે. 2-3 દિવસ છે આ માનવને પંચિંગ કરવાનું, પછી આ ઓપરેશન થયું ત્યારે બાથરૂમ જવાનું, કપડાં ચેન્જ કરવાના, બેડશીટ આ તે બધું કામ અમારે કરણભાઈ નું છે. કઈ ટેન્શન નથી. 5-6 ભાષા તમારે કરણભાઈ ને આવડે હો. હા બધી ભાષા આવડે. ગુજરાતીમાં છે ને અમુક સમજાતું નથી, બાકી બધું હાલે. માનવના મિત્ર બની ગયા છે, મિત્ર. જોકે આપણે તો જ્યાં જાય ને આપણે બધા ફ્રેન્ડ જ બની જાય. આપણું નેચર જ એવું છે, તો તમને ખબર છે ને. મસ્ત. હજી વધારે ખોલ નાખું બારી તો તડકો નહીં આવે. તડકો સારો અત્યારમાં, મીઠો સરસ છે. સૂર્યનારાયણ કેવા આવે, મને તો બહુ ગમે. હે હવે સોય નીકળી જાય આજ. તો હાલો મનુભાઈની એક્સરસાઇઝ થઈ છે પગની. ધીમે 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 ધીમે, ઝટકી નહીં. ઉપર લઈ જાય ને એ હાવ ધીમે લઈ જવાનો છે. હા એ પગમાં ભલે થાય, આમાં હળવે જાને છે ને. વાત કરી લ્યો. હા વાંધો નહીં. હા બોલો. લે અત્યારમાં નવરા થઈ ગયા. પાણી આવ્યું હતું હારું ઉઠી ગઈ હતી. હા એ પાણી પોતા મેં નાઈ લીધું. નાઈને પછી આંજવાળી પોતા નહીં કર્યા. એને ભગવાનનું કીધું. હા તે એને મેં કીધું તું કાલ વાત થઈ હતી ને એટલે. ના ના હું ઉઠી પછી નાસ્તો કરી કાઢી બધા લુગડા પહેરીને માથે ઓરાયું. હા ને પછી નિશાળ થોડાક દી આમથી આમ બધું એડજસ્ટ કરો તો હમણાં 1-1.5 મહિનો વહી જાય પછી વાંધો નહીં. બરાબર. ઘરને કઈ ઉપાધિ નથી કરતી બાપા. હા હા ટાંકો લીધો છે ને આગળ લઈ જઈ શકું પણ પાછા આપણે જ્યાં અટકે છે ત્યાં અટકી જવાનું. બરોબર. અને એમાં કઈ ફોર્સ કરવાની જરૂર નથી. એકદમથી પાછું ક્યાંક ખેંચાઈ જશે તો આપણે જેમ જેમ સ્ટેજ વાઇઝ અઠવાડિયે 10 દિવસે આપણે ઇન્ક્રીમેન્ટ કરવાનું છે. બરોબર. પણ ફિઝિયો મેઇન છે આમાં હવે, કેમ કે અમે કદાચ 80% કામ પતાવી દીધું તો 20% બી છે ને બહુ વધારે છે. એ 20% પેશન્ટ પર હોય છે. બરોબર છે. બાકી ચાલવાનું તો છે પણ 1.5 મહિના પછી. 1.5 મહિને પટ્ટો બી નાનો કરી દઈશું, એટલે શરૂઆતમાં થોડું એવું ના રહે કે ભાઈ એકદમથી પગ છૂટો થઈ જાય. પટ્ટો બી નાનો કરી આપશું અને બાકી 15 દિવસ અહીંયા જ રોકાવાનું છું. પાકું જ છે ને, પાકું જ છે. 1.5 મહિનો ફિક્સ જ. ફિઝિયો પૂરો ન થાય ને ત્યાં સુધી અહીંયા જ અમદાવાદમાં જ. તમે ત્યાં જવાના હતા ને ઘરે? ના અહીંયા જ બધું પતાવી લેવું છે. મને ઘરે ફિઝિયો ઉપર ભરોસો નથી. ત્યાં નથી સર, અમારે જોઈએ ને એવું ફિઝિયો. કરું કે શોપ ને હા નથી એટલું બધે તપાસ કરી જાણ્યું એના કરતા પછી હા થઈ જશે પણ ના, એટલે એમાં છે ને, એમાં ફિઝિયો વાળાને કોન્ફિડન્સ લેવાની જરૂર નથી કે હું પગ વાળી દઈશ. આપણે પગ વાળવાનું એ હેતુ છે જ નહીં શરૂઆતમાં. પગ વાળવાનો જ છે પણ આપણે રૂજ આવે એનો ટાઈમ આપવાનો છે, પછી પગ વાળવાનો જ છે. એટલે મને કોન્ફિડન્સ નથી આવતો ત્યાં. હા ઠીક છે, વાંધો નહીં. પણ ભાઈ ફિઝિયો છે ને 15 દિવસ તમે રોજ બોલાવો, પછી 2 દિવસ છોડીને બોલાવો તો શું થશે કે તમને ખબર પડશે કે હું 15 દિવસ જે કરતો હતો તો પ્રોગ્રેસ થાય છે. બસ હું ઈ જ કહેતી હતી કે ભાઈ 15 દિવસ સરે કીધું તો એ રેગ્યુલર ને પછી 2 દિવસે પછી એવું લાગે કે ના હવે કે
પગના વજનથી તો હવે ટેવાઈ ગયા છે હા. તો પછી વજન બાંધવાનું કહેવાનું 1 કિલો 1.5 કિલો 2 કિલો જેમ તમને ફાવે એમ, બરોબર છે. અને ભવિષ્યમાં જીમ ચાલુ થાય તો પૂરેપૂરું નીચે બેઠક મારવાની નહીં, અડધી જ મારવાની. હા, અને પગ લોક નહીં કરવાનો. લેગ પ્રેસ મારો તો જે પગ ઘણા લોકો લોક કરી નાખે ને તો એમાં ગાદીને કઈ થશે નહીં થાય, પણ જે તાંતણો મેન જે હોય છે, હા, એ ફટ દઈને તૂટી જશે. કેમ કે એની એક લિમિટ હોય કે જ્યાં સુધી પગ તમે ખેંચો ત્યાં સુધી, પણ તમે 100 કિલો સામે મૂકીને તમે ઝાટકો મારો જોરથી તો તમને આનો તાંતણો છે તો ફાટી જશે. એટલે એ ધ્યાન રાખવાનું છે. બાકી બીજી કોઈ કસરત કરવામાં કોઈ વાંધો નથી અપર બોડી. રનિંગમાં ને એમાં તો વાંધો નહીં. હા, ચાલવાનું જે વધારવાનું છે ને, કેમ કે હવે આપણા ત્યાં અમદાવાદમાં બી એવા કોઈ ડેડિકેટેડ રસ્તાઓ નથી કે જ્યાં તમે આરામથી ચાલી શકો. કોઈ બી ગમે ત્યાં એને ઠોકીને જતું રહે એવું થઈ શકે. હા, ગાર્ડનમાં જઈ શકો. ગાર્ડન નજીક ના હોય તો જીમમાં અડધો કલાક ચાલો બહુ થઈ ગયું. બરોબર? એમ નહીં સર, રનિંગમાં ને એમાં વાંધો નહીં આવે ને Running 3 મહિને. હા, એટલે એમ નહીં, આપણે તો વાંધો નહીં આવે, પણ 3 મહિને. હવે તો તૈયારી આવતા વર્ષે જ બધી કરવાની છે. આ વર્ષનું તો હવે બધું પૂરું. હા, આ વર્ષ તો બધી રિકવરી, આવતી વર્ષે જ હવે બધી તૈયારી, એટલે વાંધો નહીં આવે ને. વર્ષ દિવસ તો રેડી થઈ જાય ને. વર્ષ તો કશું જ ખબર, 6 મહિને જ કશું ખબર નહીં પડે. પણ આપણે સ્ટેજ બાય સ્ટેજ એટલે જવાનું કે એકદમથી દુખાવો ગયેલો પાછો ના આવવો જોઈએ. બરોબર છે. અને સરે કીધું હતું કે 2 મહિના કે 3 મહિના જેવો ઝીણો ઝીણો દુખાવો રહે, એટલે એવું લાગે તો એમઆરઆઈ કરાવવાનું. એટલે એમઆરઆઈ કરાવવાની જરૂર નથી. કરાવશો ને તો એમાં તો જે આપણે ટાંકો લીધેલો છે એ જ આવશે. હવે એમાં કઈ નવું દેખાવાનું નથી. એટલે એ હા. જે પહેલા દેખાતું હતું એ હવે નહીં દેખાય. એ ફાટેલી ગાદી હતી એ. એટલે આપણે એમઆરઆઈ કરાવવો તો તમે 3 મહિને કરાવી શકો, કરાવવો હોય તો. બાકી આપણા તરફથી જરૂર નથી. તો ડ્રેસિંગ અત્યારે કરવાનું છે ને. હા, પહેલી વાર આટલું વધારે આવ્યું છે. કોઈ જ રિપોર્ટ કરે નહીં. તો અને શુગરનો જે બીજો કીધેલો છે, પણ કોઈને ખબર ના હોય કે ક્યારે શું થવાનું છે. હા, એ તો સર તમારા ઘરે ભલે તકલીફ ના હોય પણ એકદમથી ખર્ચો આવે ને તો કોઈને બી નડે. હા, તમારા સારા માટે જ કહું છું કે અગલા વર્ષે બેઝિક જેટલો હોય 3 લાખનો તો 3 લાખ. ચોક્કસ. ઉંમર ઓછી હોય ને તો ઓછો મેડિક્લેમ ચાલી જાય, પણ એકવાર તમે 30 ઉપર જાઓ ને તો વ્યવસ્થિત 5-10 લાખનો લઈ લેવાનો. એટલે તમને કોઈ દિવસ ચિંતા ના હોય કે હું કંઈક થાય ને હોસ્પિટલમાં બતાવવાનું થાય તો તકલીફ ઊભી થશે. બસ નોર્મલી આ તો પાટો જ મોટો હતો ને. વધારે હોય છે આના કરતા. હા, એટલે પાટો જ મોટો હતો જોજી. એ કેવું છે, એકદમ નોર્મલી છે. હા, એના માટે આપણે આટલું હા. મૂકતા હોઈએ છીએ. ગોઠણ સફેદ થઈ ગઈ. અંદર નથી હતું. નથી એટલો હવે. હા, સોજો કાલે આઈસ પેક લગાવ્યું હતું જોજી. વિચારતા હતા એટલું તો નથી જતું, પણ પાટો જ બહુ મોટો હતો ને. જે છે એ અંદર છે, બહાર તો ખાલી આપણે આટલા 2% છે ને. હો જોઈએ લગભગ તો અઠવાડિયામાં ઉતરી જાય. સીઝર જો છે આ બહુ જાડું થઈ જશે, થતું રહેશે. સોજો જે તમને લાગે છે ને, ઓકે, બરોબર છે. અને આમાં ડ્રેસિંગ રિક્વાયર નથી લાઈક ના, એટલે આમાં હવે સમજો કે 8 દિવસે તમને એવું થાય ફિઝિયો કરીને કે પરસેવો આવ્યો કે થયું થોડુંક નીકળે છે, કેવું છે, બગડેલું છે, તો વચ્ચે ગમે ત્યારે આવી જજો. જરૂર નથી પણ નીકળી જાય તો આની ચિંતા છે. અને જો એક છે ને 2 ટાંકા છે, એટલે બહુ એમાં કઈ બહુ એકદમ લોડ લેવાની જરૂર નથી કે એકદમથી શું થઈ જશે રાતોરાત દોડી. અહીંયા જુઓ, આ ખેંચાતું દેખાય, લીલું છોડું દેખાય, અહીંયાથી કેવું ખેંચાયું, ક્રીઝ પડે ને. એકવાર કરો, ક્રીઝ પડે ને એમ ખેંચવાનું. બરાબર. આ બાજુ સોજો છે એટલે એકદમ ક્રીઝ પડતી નહીં દેખાય, પણ શું કે હા, એનો ખ્યાલ તને- આવે તો તને- શું બતાડ્યું? ચલો, તને અહીંયા feel થાય એવું એમ. હા, અંદરથી આ જે ઢાંકણીનું પોર્શન છે ને એ ખેંચાતું લાગવું જોઈએ આપણને, બરાબર. 1 2 3 4 5 પગ વાળવાનો હમણાં નથી, બરાબર. એ ધ્યાન રાખજો. એટલે ઘરે જઈને જો આપણને એવું લાગે કે એ વસ્તુ આપણાથી નથી સચવાયેલી તો પેલો જે પટ્ટો છે ખાલી થોડો ઢીલો બાંધી રાખજો. એ પટ્ટો હશે તો યાદ રહેશે કે પગ નથી વાળવાનો, બરાબર. ચાલુ છે ને અત્યારે? ધીરે ચાલો, હા. લીલો પટ્ટો નહીં. બસ એમાં જ ઉતાવળ કરી દે થોડી. હા, ઉતાવળ નહીં કરવાની. હા, ક્યારેક લપસી પડો તો બીજું પદી થશે. કમ્ફર્ટેબલ? ચાલ, બાદ જઈશું ને.
શાંતિથી ઉતાવળ નહીં કરો. ઉતાવળ તો ફાઇનલી અત્યારે અમને ડિસ્ચાર્જ મળી ગયો છે, હાથમાંથી સોય નીકળી ગઈ છે, ડ્રેસિંગ થઈ ગયું છે, કપડાં ચેન્જ થઈ ગયા છે, સામાન પેક થઈ ગયો છે, અને બસ હવે ગાડી આવે અને અમે નીકળીએ એટલી વાર. ચલો મનોભાઈ વ્હીલચેરમાં શિફ્ટ થઈ ગયા છે અને બસ હવે આપણે જઈએ નીચે અને હવે જઈને મળીએ સીધા જ પીજીએ જઈને. બરાબર ને કરણભાઈ? બરાબર બરાબર. ચલો હા હા ચલો ચલો. इसको थोड़ा नीचे करो, थोड़ा ऊपर कमर थोड़ा ऊपर नीचे करो. એટલે પાછળની સીટ જ રાખી હોત તો દીકરા. पैर है रखने के लिए नीचे. हाँ नहीं नहीं मैं पीछे चली जाऊंगी. अरे पैर के नीचे. थैंक यू करण जी, थैंक यू. चलो हाँ पीछे नहीं जाओ. हेलो फाइनली હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા છે અને હવે જઈએ છીએ પીજીએ. 4 દિવસ થયા તો હાવ અંદર અંદર મૂંઝાઈ ગયા હતા. ભગવાન આવા દિવસ કોઈથી કોઈ ન બતાવે. કામે ન હા માનવે કંટાળ્યો હતો, કાલનો તો બહુ કંટાળ્યો હતો કે મમ્મી હવે જલ્દી અહીંથી બહાર નીકળીએ, પણ હવે આપણું તો કંઈ હાલે નહીં. હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી પીજીમાં શિફ્ટ થઈ ગયા છે અને માનવે જમી લીધું, એનો સામાન બધો સેટ કરી દીધો, એને દવા જે આપવાની તે આપી દીધી અને માનવ આરામ કરે છે. અને પછી જ હું નીકળી ત્યાંથી અને આવી ગઈ ગર્લ્સ પીજીમાં. તો અત્યારે હું અહીં ગર્લ્સ પીજીમાં છું, માનવ એની પીજીમાં છે, કેમ કે ત્યાં લેડીઝ અલાઉડ ન હોય, પણ આખો દિવસ જવા આવવાની રહેવાની છૂટ છે, એટલે આખો દિવસ હું ત્યાં રહી, રાતના અહીંયા આવી જાય. ને અહીંયા જમવાનું બધું આવ્યા છે, અહીંયા જમવું હોય તો અહીંયા, ત્યાં જમવું હોય તો ત્યાં બધે છૂટ જ છે. એ રીતના બધું મેનેજ કર્યું છે. હવે 10 દી રોકાવાનું થાય, મહિનો દી રોકાવાનું થાય એ ખબર નથી. ફિઝિયોથેરાપી આવે એ પછી ખબર પડે કે કેટલી થેરેપી લેવાની છે, શું છે શું નહીં, એટલે એ પ્રમાણે ખબર પડશે. તો હાલો અત્યારે તો બસ હવે 9 ફ્રેશ થઈ છું, તો હવે માથું બધું ઓળાવી અને ફરી પાછી હવે જાઉં માનવ પાસે. હવે ન્યારો રહીશ આખો દિવસ ને પછી ફરી પાછી અહીંયા આવીશ. તો અહીંયા આવીને મળશું, તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે અત્યારે 6 વાગ્યાનો અને મારા બહારના ભાઈને મસ્ત એવી નીંદર થઈ ગઈ. જો કેમ કે પોતાની જગ્યાએ કામનો આજ નીંદર થઈ ને મસ્ત. હવે શું કઈ પગ તો માનવ કઈ બસ હાલો હવે આઈસ પેક લગાડવાનો છે. અને જો અહીં માનવની પીજીમાં તો અત્યારમાં રસોઈ મંડાઈ ગઈ છે, મસ્ત શાકનો વઘાર થયો છે, સુગંધ અહીંયા સુધી આવે છે. તો હાલો મેં તો 2-3 કલાક અહીંયા ફોનમાં છે ને ઘુમેડા જ લીધા. માનવે નીંદર કરી હું અહીં બેઠી હતી, બીજું તો શું કરું, આખું પીજી ખાલી છે. જો હવે બધાયનું આવવાનું થાય એટલે માનવભાઈ હવે દિવસે હોઈ જાય. દિવસે કોઈ હોય નહીં તો પછી મારે પછી બેહવાનું ને, આમ
આવી રીતના તો ને તમે ત્યાં મને કંઈક ખાવાનું દેવા આવી ને એટલે રિંગ કરજે એટલે હું ભૂખા પેટની દવા ખાઈ લઉં. હા વાંધો નહીં હાલો તો હાલો હવે હું મારા પીજીએ જાઉં માનવે મારી ઈચ્છા પૂરી કરી એમ કેમ તું હાલે નાનપણની કા હું કોઈ દી પીજીમાં નહોતી રહી ને એટલે માનવે કીધું તારી ઈચ્છા પૂરી કરી દે ભાઈ તું મહિનો દી પીજીમાં રહે તને ખબર પડે મહિનો દી 10 દી કા તો હાલો આઈસ પેક આવી ગયું છે તો પગમાં બાંધી દઈએ અને ભાઈને ચેક કરવાનો છે ને હું હવે ધીમે ધીમે જાઉં અગર કોક આવશે મૂકી જાય અહીં વાંધો નથી કોઈ છોકરા હોય એટલે કોઈ આવીને લઈ જાય મૂકી જાય નહીતર તો આપણે આમાં કંઈ ટપ્પો પડે નહીં તો આવું બધું છે અને જો આ પાટો છે તો લાવ હું પેલા છે ને આઈસ પેક લગાડી દઉં હાલો તો અત્યારે મને જો આઈસ પેક બાંધી દીધું છે એટલે હવે શેક થાય મસ્ત એવો અને હું હવે જાઉં અહીંથી એટલે કામકાજ હોય તો ફોન કરજે બાકી તો હમણાં બધા આવી જાય એટલે કંઈ ટેન્શન નથી હવે તો આખો દિવસ જ કોઈ અહીં ન હોય એટલે અહીં બેસવાનું નાનો ભાઈ નિંદર કરવાની છે તો સારું હાલો બસ જાજી વાતો નથી કરવી આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો આ વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનું કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય શ્રી રામ.